તો આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં પણ ઘમાસાણ જોવા મળી રહ્યું છે। ધારાસભ્યના લોબિંગને કારણે ચાંદખેડા વોર્ડમાં ભડકાની સ્થિતિ જોવા મળી રહી છે। ચાંદખેડા વોર્ડના પ્રમુખે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો। ચાંદખેડા વોર્ડમાં પેરાશૂટ ઉમેદવારને ટિકિટ ન આપવાની માંગ કરવામાં આવી છે। સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે। અન્યને ટિકિટ આપશે તો પરિણામ વિપરીત આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। તો અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસમાં પણ ઘમાસાણ જોવા મળ્યું છે। ધારાસભ્યનું એક તરફ લોબિંગ અને તેના કારણે જ હવે ચાંદખેડા વોર્ડમાં ભડકાની સ્થિતિ પેદા થઈ રહી છે। ચાંદખેડા વોર્ડના પ્રમુખે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો છે અને પેરાશૂટ ઉમેદવારને ટિકિટ ન આપે તેવી પણ પત્રમાં માંગ કરાઈ છે। અને આ જ મુદ્દે સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે। દીપક, એક તરફ માત્ર 2 દિવસનો સમયગાળો ઉમેદવારી ફોર્મ ભરવાનું અને એ પહેલા અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસમાં પણ એક તરફ ચાંદખેડા વોર્ડમાં ભડકો જોવા મળી રહ્યો છે। પત્ર લખવામાં આવ્યો છે, શું માંગ કરાઈ છે? બિલકુલ, જે પ્રકારે હવે ટૂંક સમયે નામાંકન પત્ર ભરવા માટેનું એમાં પણ કોંગ્રેસને નેતાઓની જે લોબિંગ છે તે નડી રહ્યું છે અને તેના કારણે હવે ભડકો જોવા મળી રહ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકાનો ચાંદખેડા વોર્ડ કે જ્યાં વોર્ડ પ્રમુખ જે છે તેના દ્વારા લેટર લખવામાં આવ્યો છે કે જે પેરાશૂટ ઉમેદવાર રાખવામાં આવશે તો અહીં પરિસ્થિતિ વિપરીત જોવા મળશે, વિપરીત પરિણામ જોવા મળશે। ક્યાંક જે લોબિંગ થઈ રહ્યું છે ને જ્યાં પોતાના માનીતા જે ઉમેદવાર છે તેમને રાખવા માટે થઈને તેમના દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે। ધારાસભ્ય જે છે તે દબાણ કરી રહ્યા છે કે તેમના જે આયાતી ઉમેદવાર છે કે જે થોડા સમય પહેલા ત્યાં રહેવા ગયા છે તેમને ટિકિટ જે છે તે મળે અને અન્ય જે લોકો છે નેતાઓ તે પણ તેમના માનીતા માટે ટિકિટ આપે તેવી વાત કરી રહ્યા છે અને તે અંદર આ પ્રકારે જે લેટર સામે આવ્યો છે વોર્ડ પ્રમુખ દ્વારા લેટર લખવામાં આવ્યો છે અને જે ભડકો જોવા મળી રહ્યો છે એટલે કે ચોક્કસપણે ટૂંક સમય બાકી છે અને તેમાં પણ કોંગ્રેસની અંદર ઘમાસાણ ટિકિટને લઈને જોવા મળી રહ્યું છે અને જે ટિકિટનો પેચ જે છે તે નેતાઓની લોબિંગને કારણે ફસાયો છે એટલે કે ચાંદખેડા વોર્ડ ફરી વિવાદમાં આવ્યો છે અને જે લેટર લખવામાં આવ્યો છે તેનાથી ચોક્કસપણે જે લોબિંગના કારણે ડખો જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર દીપક તમામ જાણકારી માટે।